નમસ્કાર મિત્રો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ભરતી અને સીસી ભરતી અંગે કેટલીક નવી અપડેટો છે એની ચર્ચા કરવાના છે। ખાસ કરીને જે ફોરેસ્ટ ભરતીનો મામલો હાઈકોર્ટમાં છે, બરાબર, એના કારણે શું ભરતી પ્રક્રિયા અટકાવવામાં આવશે, એને લઈને શું નવી અપડેટ છે એની ચર્ચા કરશું। ત્યારબાદ સીસી ભરતી અંગે ચર્ચા કરવાના છે। ખાસ કરીને સીસી કેટેગરી પ્રમાણે 7 ગણાની જે યાદી છે, બરાબર, એ હજુ પેન્ડિંગ જ રહેવાની છે કે જાહેર થવાની છે, એને લઈને એક નવી અપડેટ છે એ પણ ચર્ચા કરશું। ત્યારબાદ જે મેન્સ પરીક્ષા યોજાવાની છે, બરાબર, એ પરીક્ષાની ફાઇનલ તારીખ પણ અંદાજિત નક્કી કરવામાં આવી છે, એ તારીખ લક્ષી પણ આપણે ચર્ચા કરવાના છે। એટલે વિડીયોના અંત સુધી જરૂર નિહાળજો અને હજુ તમે લાઇક ના કરી તો ફટાફટ લાઇક કરી દો, ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે ફોરેસ્ટ ભરતી અંગે અને ત્યારબાદ સીસી ભરતી અંગે ચર્ચા કરીએ। મિત્રો, તો જે ફોરેસ્ટ ભરતી ચાલી રહી છે, બરાબર, એને લઈને કંઈક અપડેટ આપણને સમાચાર પત્રમાં જોવા મળી હતી। તો સૌપ્રથમ આપણે એની ચર્ચા કરીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો, અહીં લખેલું છે કે વનરક્ષકોનો મામલો હાઈકોર્ટમાં હોવાથી ભરતી પ્રક્રિયા અટકાવો। એટલે કે જે ફોરેસ્ટ ભરતી ચાલી રહી છે, બરાબર, એનો મામલો હાઈકોર્ટમાં હોવાથી હવે ભરતી પ્રક્રિયા અટકાવો એવી કંઈક અપડેટ આપણને જોવા મળી હતી। તમે જોઈ શકો છો, અહીં લખેલું છે કે વન વિભાગના બીટગાર્ડ વન રક્ષકની ભરતી પરિણામ અંગે વિવાદ ચાલુ છે અને મામલો હાઈકોર્ટમાં ગયો છે, જેની વચ્ચે ફિઝિકલ પરીક્ષા જાહેર કરી દેવાતા કેટલાક ઉમેદવારોએ વિરોધ કરતા પત્ર સરકારમાં લખ્યા છે। એટલે કે જે ફોરેસ્ટ ભરતી ચાલી રહી છે એમાં ઘણા બધા ઉમેદવારોને અન્યાય થયો છે, કારણ કે અમુક ઉમેદવારનો પ્રશ્નમાં સુધારો નથી થયો। ત્યારબાદ વાત કરીએ તો નોર્મલાઇઝેશનના કારણે ઘણા બધા ઉમેદવારને માર્ક્સમાં વધારો ઘટાડો થયો, બરાબર, તેમજ દરેક ઉમેદવારના જે માર્ક્સ છે, બરાબર, એ પીડીએફ સ્વરૂપે જાહેર કરવામાં નથી આવ્યા, જેના કારણે ઘણા બધા ઉમેદવારોએ આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચાડ્યો છે। એની વચ્ચે ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે અથવા તો ફોરેસ્ટ વિભાગ દ્વારા આ ફિઝિકલ ટેસ્ટ માટેની ફટાફટ તારીખો ડિક્લેર કરી દેવામાં આવી છે। તો હવે આગળ વાત કરીએ, તમે સરળતાથી જોઈ શકો છો, અહીં લખેલું છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાઈ હતી, જેના પ્રશ્નપત્રમાં અનેક ભૂલો હતી। તો આપણે મિત્રો જાણીએ છીએ કે ઘણી ભૂલો સુધારવામાં આવી, જ્યારે અમુક પ્રશ્નોની ભૂલો સુધારવામાં નથી આવી। પછી ઉમેદવારો પરિણામમાં પણ જાહેર થયેલા ગુણ મામલે સંખ્યાબંધ ઉમેદવારો દ્વારા વિરોધ કરી કમ્પ્યુટર આધારિત પરીક્ષા એટલે કે CBRT રદ કરવાની માંગણી કરી હતી। તો મિત્રો, આપણે સૌ જાણીએ કે જે લોચા થયા ફોરેસ્ટ ભરતીમાં, બરાબર, જે અન્યાય થયો એ CBRT પદ્ધતિના આધારે થયો, એના કારણે દરેક ઉમેદવારોએ એનો વિરોધ પણ કર્યો હતો। ગુણ સુધારા અને દરેક ઉમેદવારનું પરિણામ PDF સ્વરૂપે જાહેર કરાયું નથી, બરાબર। તો આપણે સૌ જાણીએ કે ઉમેદવારોની માંગ હતી કે દરેક ઉમેદવારોના માર્ક્સ PDF સ્વરૂપે જાહેર કરવામાં આવે, પરંતુ હાલ સુધી જાહેર કરવામાં નથી આવ્યા। તે મામલે કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટ પહોંચ્યા, જેની આગામી સપ્તાહે સુનાવણી પણ છે। એટલે કે જે હાઈકોર્ટમાં પહોંચ્યા છે, બરાબર, એનો જવાબ આવતા વીકમાં એટલે કે આવતા સપ્તાહમાં, બરાબર, આ જવાબ આપવાનો છે। તેની વચ્ચે આ ભરતીના ઉમેદવારો ફિઝિકલ પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાય છે, જે 5 થી 8 ઓક્ટોબર દરમિયાન લેવાશે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા સોશિયલ મીડિયામાં ઉમેદવારો દ્વારા કરાયેલી રજૂઆતની જાણકારી અપાઈ હતી। તો આપણે સૌ જાણીએ કે જે તારીખો જાહેર કરી દેવાય છે, બરાબર, એના કારણે પણ ઘણા બધા ઉમેદવારોને અસંતોષ છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો, અહીં લખેલું છે જેમાં મુખ્યમંત્રી, બરાબર, જેમાં મુખ્યમંત્રીના કાર્યાલય, વન મંત્રી મુરુભાઈ બેરા, વન વિભાગના અગ્રસચિવ અને સામાન્ય વહીવટ વિભાગના વડાને લેખિત રજૂઆત કરાઈ છે। ભરતી પરીક્ષા મામલે યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી ફિઝિકલ પરીક્ષા લેવામાં ન આવે તેવી રજૂઆત કરાઈ છે। એટલે કે જે CM છે, બરાબર, મુખ્યમંત્રી સાહેબ, વન અને પર્યાવરણ મંત્રી મુરુભાઈ બેરા, બરાબર, વન વિભાગના અગ્રસચિવ અને સામાન્ય વહીવટ વિભાગને એવી એક પ્રકારની રજૂઆત કરવામાં આવી છે કે આ ફિઝિકલ તારીખોને રોકવામાં આવે એટલે કે સ્થગિત કરવામાં આવે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ CC પરીક્ષા મામલે પણ ઉમેદવારો દ્વારા સામાન્ય વહીવટ વિભાગને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી, જેમાં ચાલુ સપ્તાહ નિર્ણય લેવાશે તેવી હૈયા ધારણા ઉચ્ચ અધિકારીઓએ આપી છે, બરાબર। જેમ ફોરેસ્ટ વિભાગમાં થયું એવું જ CCની પરીક્ષામાં પણ થયું, તો જેના કારણે દરેક ઉમેદવારો હાઈકોર્ટમાં પહોંચ્યા છે, બરાબર, અને અમુક ઉમેદવારો આ ગૌણ સેવા પસંદગી મંડળને રજૂઆત કરવા ગયા છે, એમના દ્વારા ટૂંક સમયમાં કોઈ યોગ્ય નિર્ણય આવશે એવી સલાહ સૂચન આપવામાં આવ્યું છે। તો ફોરેસ્ટ ભરતીને લઈને એક આ સારી અપડેટ હતી, બરાબર। હવે વાત કરીએ CC ભરતી અંગે। મિત્રો, આપણે સૌ જાણીએ કે જે CCનું પરિણામ જાહેર થયું, બરાબર, એના કારણે ઘણા બધા ઉમેદવારોને અન્યાય થયો। એટલે કે
દરેક ઉમેદવારોની માંગ છે કે કેટેગરી પ્રમાણે 7 ગણાની યાદી જાહેર કરવામાં આવે, પરંતુ હજુ સુધી એ યાદી પેન્ડિંગ છે. અને જે મેન્સ પરીક્ષા યોજાવાની છે, બરાબર, એની કંઈક સંભવિત તારીખો નક્કી કરવામાં આવી છે. તો આને લઈને એક નવી અપડેટ છે એની ચર્ચા કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો, અહીં લખેલું છે કે દીપક રાજાની દ્વારા આજે એક સરસ મજાની અપડેટ આપવામાં આવી હતી, અને એમાં લખેલું હતું કે સીસીમાં એ અને બી ગ્રુપના ઉમેદવારોના ફોર્મ ભરવાનું આવતા સપ્તાહથી શરૂ થશે. તારીખ 13 નવેમ્બર પછી લેવાશે પરીક્ષા, એટલે કે 13 નવેમ્બર બાદ સીસીની મેન્સ એ અને બી ગ્રુપની પરીક્ષા લેવામાં આવશે. બંને પરીક્ષા એક સપ્તાહની અંદર પૂર્ણ કરવાનું આયોજન. 7 ગણા ઉમેદવારોની યાદી થઈ ગઈ છે જાહેર. કેટેગરી વાઇઝ કરવાનું કે ન કરવા તે અંગે નિર્ણય છે પેન્ડિંગ, બરાબર. એટલે હજુ સુધી 7 ગણા ઉમેદવારોની કેટેગરી વાઇઝ યાદી ક્યારે જાહેર કરવામાં આવશે એને લઈને કોઈ જ પ્રકારની અપડેટ આપવામાં નથી આવી, બરાબર. એટલે આ 7 ગણા ઉમેદવારોની કેટેગરી વાઇઝ યાદી ક્યારે જાહેર થશે એ હજુ સુધી નિર્ણય પેન્ડિંગ છે. એટલે એને લઈને કોઈ જ પ્રકારનો નિર્ણય જાહેર કરવામાં નથી આવ્યો. પરંતુ મેન્સ પરીક્ષા છે એ આપણને 13 નવેમ્બર બાદ યોજાશે એવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. એટલે દરેક ઉમેદવારોએ આ મેન્સ પરીક્ષાની તારીખો નક્કી કરી અને એ પ્રમાણે તૈયારી કરવી જોઈએ. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલી જ અપડેટ. હવે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું. આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમે તો ફટાફટ લાઇક કરી દો. ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.